ચૂંદડી લઈને આવો છો લાલ કલરની, એ મસ્ત પોઝિશન છે. મહાયતવાડીમાં. હા, એ ટોટલી તમારી ડિઝાઇનિંગ છે આખી હા, જ. વેરી સ્પેશિયલ સોંગ, હૃદયની નજીકનું ગીત છે. માં ક્યારેય હું બની નથી, પણ એ ફીલ પોર્ટ્રે કરવી ડાન્સમાં, એની માટે ફરીથી એ માને અંદર જીવવી પડે, તો એ તમે પ્રોપરલી આખું જ એક્ઝિક્યુશન આપી શકો. અને એ જેટલા લોકોએ એ પરફોર્મન્સ કદાચ જોયું હશે ને, એ બધાને ડેફિનેટલી ગીતની ફીલ, આદિત્યનો અવાજ લોકોના હૃદય સુધી પહોંચે જ છે. પણ જ્યારે તમે એને મૂવમેન્ટમાં જોવો છો ને ડાન્સમાં, ત્યારે પણ સેમ ફીલ જ્યારે આપે ને, ત્યારે બધાને બહુ જ ગમતું હોય છે. મને તો વિડીયોઝ આની મળતી જ નથી, માંડ મળતી હોય, પણ રીલ્સમાં જ હમણાં જ મેં મધર્સ ડેના દિવસે અપલોડ થઈ હતી. લિટરલી એવું ફીલ થાય કે હા, એ અંદરથી હું જે ફીલ કરું છું ને, મેં સાચી એ વસ્તુ બહાર પોર્ટ્રે કરી છે, એટલે જ કદાચ લોકો સુધી પહોંચ્યું છે આખી જ જે ઘટના છે. અને લાલ ચુંદડી એટલા માટે, એ વખતે ડાન્સ કોરિયોગ્રાફી પછી તો મેં ઘણા બધા ચેન્જીસ લાવ્યા હતા કોરિયોગ્રાફીમાં, કે નાના બચ્ચાને જેમાં લપેટ્યું હતું જન્મ્યું હોય ત્યારે, પછી થોડુંક મોટું થાય ત્યારે એને સુવાડવામાં એ ઓઢણી યુઝ કરી, અને પછી એ જ ઓઢણી હું છેલ્લે આદિત્યને પાછળથી હું પહેરાવતી હતી. સો એની જ જર્ની છે, એવું આઈ વોઝ ટ્રાઇંગ ટુ શો કે એ જ નાનું બાળક છે, એ જ મોટું થયું, અને અત્યારે એ વ્યક્તિ તમારી સ્ટેજ સામે પરફોર્મ કરી રહ્યું છે. એવું છે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.